સાબલપુર ખાતે મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં આપણે જોઈએ કે ઘણા સમયથી આ બ્રિજનું કામ ચાલુ છે અને હજારોની સંખ્યામાં વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ બ્રિજની કામગીરી થોડા સમય પહેલા વેપારીઓનો વિરોધ થતા કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી, પણ ફરી પાછો વરસાદ થતા ટેકા ચોકા લગાડી અને ઉપરનો જે બેઝમેન્ટ હોય એનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. આજે 2 દિવસથી આ વરસાદ પડતા આપણે જોઈએ કે પુષ્કળ માત્રામાં ઉપરથી પાણી આવી રહ્યું છે. બતાવો ભાઈ. અને આ જે પાણી છે એને હિસાબે જે બ્રિજમાં લગાડેલા ટેકા ચોકા છે એ પણ હલીને મોટા ભાગના આમાં તણાઈ રહ્યા છે. એ તો ખેર કોન્ટ્રાક્ટરનો વિષય છે, એને કામગીરી કરવાની હોય છે. પરંતુ એક વસ્તુ આપણે જોઈએ કે બ્રિજ છે એમાં 10 થી 15 મીટરનો ગાળો છે. ઘણી બાબતો એવી છે કે આમાં ગમે ભૂલ હોય ડિઝાઇનમાં, અથવા એન્જિનિયરો દ્વારા ભૂલ કરેલી હોય, કોર્પોરેશન દ્વારા ભૂલ કરેલી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે 10 થી 15 મીટર જેટલો ગાળો છે ખોદવામાં આવેલો હતો, પરંતુ ત્યાં સુધી બ્રિજ નથી બનાવેલો. એટલે આ બ્રિજ બાબતે જે ડિઝાઇન છે એનું અમે જે આના કન્સલ્ટ એન્જિનિયર છે એની ચર્ચા કરતા એણે એવું કીધું કે જેટલી રકમ હતી એટલો બ્રિજ બનાવ્યો છે, બાકીની ઘટતી રકમમાં આવે પછી પાછો બનાવશું. એટલે આ રીતનું આપણે જોઈએ કે મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ લોકોને વારે ઘડીએ ફેઝ 1 ફેઝ 2 કરી અને જે કામગીરી કરે છે એને બદલે એક સરખી જ પહેલેથી વ્યવસ્થિત ડિઝાઇન બનાવી અને જો પહેલેથી જ સારું કામ કરવામાં આવે તો લોકોને મુશ્કેલી ન પડે. બીજી વખત પાછું જ્યારે કામ ચાલુ થાય વાહન વ્યવહાર બંધ ન કરવો પડે. અત્યારે આ જે જીએડીસી નો રોડ છે ત્યાં કેવડું ડાયવર્જન મૂકવામાં આવેલું છે, એને એ રસ્તો પાછો એકદમ ખરાબ થઈ ગયો છે. હમણાં જ થોડા સમયમાં તહેવારો આવશે, કેટલી બધી મુશ્કેલીઓ યાત્રિકોથી માંડીને વાહન ચાલકોને, બસ ચાલકોને કેટલી મુશ્કેલીઓ પડે છે અને પડવાની છે. આ બ્રિજ આપણે જોઈએ કે અડધો જો કરવામાં આવે તો પણ થઈ શકે તેમ છે. આમાં કુલ 5 અલગ અલગ પિલોર ઉભા કરવામાં આવેલ છે, તો 3 પિલોર કરી અને બીજામાં પાણી પણ ડાયવર્ટ થઈ જાય એમ છે. પણ આપણે જોઈએ કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે, જે ભાજપના પદાધિકારીઓ છે, એને આ બાબતે તસદી લેવાનો પણ સમય નથી. કેમ ઝડપી કામ થાય, વાહન ચાલકોને તાત્કાલિક જો બ્રિજ બનીને ચાલુ થઈ જાય તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય એમ છે. લોકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે, જે ખરાબ રસ્તાઓ છે એને હિસાબે હાલાકી ન ભોગવવી પડે. એટલે આજે અમે અહીં આવી અને જોયું કે આમાં પાણી જો ડાયવર્ટ કરી 5 જે પિલોર બનાવવામાં આવેલા છે એમાં 2 પિલોરમાં ડાયવર્ટ કરી અને 3 પિલોરનું કામ ચાલુ કરવામાં આવે તો ઘણી બધી રાહત થાય ને ઝડપી કામ થાય. આવો અથવા જે ઉપરનો બેઝમેન્ટ છે એ તૈયાર મગાવી અને ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવે તો પણ ઝડપી કામગીરી થાય. કરોડો રૂપિયા આપણે જોઈ કે સ્ટેન્ડિંગ કમિટીમાં 270 કરોડો કે અમે વાપરશું જનતા માટે. આવી રીતના વાપરવાના હોય કે તમે અડધો બ્રિજ બનાવો, અડધો પછી બનાવશો, ખોદાણ કરી નાખો, પાછી ડિઝાઇનમાં ફેરફાર કરવાનો થાય. પહેલેથી વ્યવસ્થિત આયોજન કરો. આવી રીતના જે જનતાના ટેક્સના પૈસા છે એનો બગાડ પણ ન થવો જોઈએ, વ્યવસ્થિત આયોજન થવું જોઈએ, લોકોને ઝડપી અને સારી સુવિધા મળવી જોઈએ. એ રીતનું આયોજન કરો. અન્યથા સરકાર ગમે એટલા રૂપિયા આપે, તમામ પૈસાઓનું પાણી થઈ રહ્યું છે.